હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે કેમિસ્ટ્રી ને એવરીડે લાઈફ રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન ચેપ્ટરનો જે છે અભ્યાસ કરીએ છીએ. આ ચેપ્ટર આપણે નીટ જેડબલ્યુ માટે ક્લિયર કરીએ છીએ, બધાને ખ્યાલ છે. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે બેઝિક બધી માહિતી જે છે શીખી ગયા, ઔષધોનું વર્ગીકરણ શીખી ગયા. ત્યાર પછી ઉચ્ચસ્તરીય ઉદ્દીપક પ્રક્રિયા જે છે એના વિશે વાત કરી. ત્યાર પછી જે છે એ આપણે ઔષધ કઈ રીતે જે છે એ ગ્રાહી પદાર્થ પર આવે, બે રીતે આવે. એક તો પ્રક્રિયા દ્વારા સ્પર્ધા કરીને આવે, બીજું એલોસ્ટેરિક સાઇટ એટલે કે ઉત્સેચકનો આકાર બદલી નાખે, એના કારણે જે પ્રક્રિયાથી જે છે એ ત્યાં ઉત્સેચક પર ન આવી શકે. બે મેથડની ડિસ્કશન કરી. ત્યાર પછી એક નવા ટોપિકને આપણે વાત શરૂ કરી હતી, ઔષધોના જુદા જુદા વર્ગોની ચિકિત્સીય ક્રિયા. અલગ અલગ પ્રકારની અંદર ઔષધોનું જે છે વર્ગીકરણ થાય એની ચિકિત્સીય ક્રિયાને આધારે. ટોટલ તમારી સામે છે 100 પાઠની અંદર વિભાજિત થયેલી છે: પ્રતિ એસિડ, પ્રતિ હિસ્ટેમાઇન, રસાયણકો, વિઘ્નહારક, પ્રતિ સૂક્ષ્મજીવી અને ગર્ભ નિરોધક ઔષધો. એમાં આપણે જે છે એ એક નંબર જે છે પ્રતિ એસિડ પદાર્થો, એના વિશે જે છે આપણે વાત કરી ગયા હતા. બધાને જે છે એ ખ્યાલ છે, બરોબર. પ્રતિ એસિડ પદાર્થોની જે ડિસ્કશન આપણે ક્લિયર કરી ગયા હતા. શું આવ્યું હતું, કોના માટે પ્રતિ એસિડ હોય? તો કે જઠરની અંદર HCl નો જ્યારે સ્ત્રાવ વધી થાય ત્યારે જઠરની અંદર બળતરા થાય, જઠરની અંદર સાંધા પડે. ત્યારે શરૂઆતની અંદર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ઉપયોગ થતો હતો, ત્યાર પછી ધાતુના હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થતો હતો. પણ ક્યાંક ને ક્યાંક એ બંને જે છે એ નિષ્ફળ નીવડ્યા. અંતે જે છે એ ઔષધોનો ઉપયોગ કરવામાં આવ્યો. એમાં આગળ જતા જે છે એ અલગ અલગ ડ્રગ્સ, સિમેટિડિન એ ડ્રગ્સ નું સિન્થેસિસ થયું અને આપણા માટે જે છે ડ્રગ્સ પ્રતિ એસિડ ઔષધો તરીકે ખૂબ ઉપયોગી થાય. એટલે જઠરમાં HCl નું જે છે એ સ્ત્રાવ જે થાય છે એ ઘટાડે. કોના કારણે થાય છે? તો કે હિસ્ટેમાઇન ને કારણે પેપ્સિન અને HCl નો સ્ત્રાવ જે છે જઠરમાં થાય છે. એટલા માટે એ ડ્રગ્સ પ્રતિ એસિડ ડ્રગ્સ તરીકે જે છે આપણે સિમેટિડિન અને રેડિટિન નો ઉપયોગ કરીએ અને જઠરની અંદર HCl નો સ્ત્રાવ જે છે ઘટે, એના કારણે એસિડિટી ની અસર જે છે આપણને ઘટે. ઓકે, એ લાસ્ટ લેક્ચર માં આપણે ડિસ્કશન કરી ગયા હતા. જે બધાને જે છે ખ્યાલ હશે, આમાં કોઈને જે છે પ્રોબ્લેમ છે નહીં, બરોબર. આજના લેક્ચર ની અંદર આપણે સેકન્ડ નંબરની ડ્રગ્સ થી ડિસ્કશન સ્ટાર્ટ કરવાની છે. ડ્રગ્સ કઈ છે ભાઈ? તો કે પ્રતિ હિસ્ટેમાઇન. એમાં આપણે પહેલા પ્રતિ એસિડ ડ્રગ્સ લખી નાખીએ. કઈ કઈ ડ્રગ્સ પ્રતિ એસિડ ડ્રગ્સ હતી? ખ્યાલ છે ને ભાઈ? કઈ કઈ હતી? કાલના લેક્ચર ની અંદર યાદ રાખી હતી. પહેલી હતી સિમેટિડિન, અને સેકન્ડ નંબર ની હતી રેનિટિડિન. સિમેટિડિન ને બીજું શું કહેવાય? તો કેને કહેવાય? ટેકામેટ. રેનિટિડિન ને બીજું શું કહેવાય? ઝેમટેક. બરોબર. બે ડ્રગ્સ જે છે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ડિસ્કશન કરી ગયા હતા. હવે પછી ડ્રગ્સ કોણ છે? તો આગળ પ્રતિ હિસ્ટેમાઇન. પ્રતિ હિસ્ટેમાઇન ઔષધો. તો કે હિસ્ટેમાઇન એક શક્તિશાળી વાહિકા વિસ્ફારક છે. તેના વિવિધ કાર્યો જે નીચે મુજબ છે. એક વાહિકા વિસ્ફારક છે અને અગત્યનો જે છે એ વાસોડિલેટર જે છે એ ઉપયોગી છે. કોણ? હિસ્ટેમાઇન. તે શ્વસન નળીઓ અને અન્નનળીઓમાં વિશાળ સ્નાયુઓનું શું કરે છે? સંકોચન કરે છે. એટલે હિસ્ટેમાઇન શું કાર્ય કરશે? તો કે શ્વસન નળી અને અન્નનળીમાં વિશાળ સ્નાયુઓનું સંકોચન
વાહિનીઓની દિવાલમાં રહેલા સ્નાયુઓને ઢીલા પડે તે અન્ય સ્નાયુઓ જેવા કે રુધિરની પાતળી વાહિનીઓની દિવાલમાં રહેલા સ્નાયુઓને ઢીલા પડે તે શરદીને કારણે નાસિકામાં થતો ભરાવો અને ફૂલોની પરાગરજને કારણે થતી એલર્જી માટે પણ જવાબદાર છે કોણ હિસ્ટેમાઇન ખાસ એ યાદ રાખજો શું કરશે ભાઈ તો કે હિસ્ટેમાઇન જે છે એ અન્નનળી અને શ્વાસનળીમાં રહેલા નીચા સ્નાયુઓનું જે છે સંકોચન કરે અન્ય સ્નાયુઓ જેવા કે રુધિરની પાતળી વાહિકાઓનું જે છે શું કરશે તો કે ઢીલા પડે અને નાસિકામાં જે આપણે શરદીને કારણે કફ જે છે ભરાય ઉપરાંત પરાગરજને કારણે જે આપણે એલર્જી થાય એના માટે કોણ જવાબદાર છે હિસ્ટેમાઇન જવાબદાર છે સંશ્લેષકો જે કે બ્રોન્ફેનિરેમાઇન અને ટર્ફેનાડિન જે છે એ આના માટે ઉપયોગી છે કઈ કઈ ડ્રગ્સ છે ભાઈ ડ્રગ્સ ખાસ નામ યાદ રાખવા પડશે આપણે બ્રોન્ફેનિરેમાઇન એનું બીજું નામ છે ડિમેટ પમ્પ અને સેકન્ડ ડ્રગ છે ટર્ફેનાડિન એનું બીજું નામ છે સેલ્ડાન આ પ્રતિહિસ્ટેમાઇન સંશ્લેષિત ઔષધો છે જ્યાં હિસ્ટેમાઇન તેની અંદર તેની અસર દર્શાવે છે એવા ગ્રાહી પદાર્થના બંધન સ્થાન સાથે સંશ્લેષિત ઔષધો હિસ્ટેમાઇન સાથે સ્પર્ધા કરીને હિસ્ટેમાઇનની કુદરતી ક્રિયામાં દખલ કરે છે હિસ્ટેમાઇનની જે અસર થતી હોય એવા ગ્રાહી પદાર્થના બંધન સ્થાન સાથે સંશ્લેષિત ઔષધો એટલે કે જે આપણે ડ્રગ્સનો ઉપયોગ કરીએ છીએ એવું કરે છે સ્પર્ધા કરે છે એટલે પ્રક્રિયાથી નહીં આવે તો કોને જે છે ઔષધ આવી જશે કઈ જગ્યાએ ગ્રાહી પદાર્થ સાથે એક્સેપ્ટર સાથે આવી પ્રતિહિસ્ટેમાઇન ઔષધો જઠરમાં એસિડના સ્ત્રાવ પર કોઈ અસર કરતી નથી સ્ત્રાવને અટકાવી શકતા નથી કઈ ડ્રગ્સ આવી ડ્રગ્સ જો બધાના કામ અલગ અલગ હોય જઠરની અંદર હિસ્ટેમાઇનનો સ્ત્રાવ થાય એટલે આપણે ડ્રગ્સ લેવી પડે ઈ આવી લેવી પડે પ્રતિહિસ્ટેમાઇન એટલે હિસ્ટેમાઇનનો વધારો જો હોય અને એના કારણે આ સ્નાયુ ઢીલા પડતા હોય કે નાસિકાની અંદર આપણે પ્રોબ્લેમ છે પરાગરજની એલર્જી થઈ હોય તો એના માટે અલગ ડ્રગ્સ આવે ઈ જઠરમાં કોઈ પ્રકારની અસર કરશે નહીં કારણ કે આવા પ્રતિહિસ્ટેમાઇન ઔષધો અને પ્રતિએસિડ ઔષધો જુદા જુદા ગ્રાહી પદાર્થ પર કાર્ય કરતા હોય છે હવે મિત્રો તો તમને એવો પ્રશ્ન થાય છે પ્રતિએસિડ અને પ્રતિહિસ્ટેમાઇન એક જ છે કેમ તો કે પ્રતિએસિડમાં શું થાય છે કોના કારણે એસિડનો સ્ત્રાવ વધે છે તો કે આપણે જે ડ્રગ્સ લઈએ છીએ પ્રોબ્લેમ છે એસિડને કારણે છે હિસ્ટેમાઇનને કારણે છે પેપ્સિન અને HCl નો સ્ત્રાવ છે એટલા માટે અહીંયા પણ હિસ્ટેમાઇન જ વધારો થયો છે તો આપણે જે પ્રતિ એસિડ તરીકે હોય અને પ્રતિ હિસ્ટેમાઇન તરીકે વાપરી શકીએ ન વાપરી શકીએ એ ક્યારે ન વપરાય કેમ તો કે પ્રતિ હિસ્ટેમાઇન ઔષધો આ પ્રકારના પ્રોબ્લેમ જ્યાં હોય ત્યાં જ છે વાપરી શકાય જ્યારે પ્રતિ એસિડ પદાર્થ સ્પેશિયલ જે છે જઠરની અંદર જે છે એનો કાર્ય કરે છે મીન્સ કે એના ગ્રાહી પદાર્થો બદલે એટલે એની કાર્યવિધિ જે છે એમ જ થાય બરોબર ખાસ ધ્યાન પડશે ભાઈ તરત તમને પ્રોબ્લેમ થાય છે પ્રતિ એસિડ ને પ્રતિ હિસ્ટેમાઇન તરીકે વાપરી શકાય કે પ્રતિ હિસ્ટેમાઇન પ્રતિ એસિડ તરીકે વાપરી શકાય ન વાપરી શકાય કેમ ન વાપરી શકાય ભાઈ તો કે બેનું કાર્ય અલગ અલગ છે બંનેના ગ્રાહી પદાર્થો અલગ અલગ છે એટલા માટે પ્રતિ એસિડ ને હિસ્ટેમાઇન તરીકે ન વાપરી શકાય અને હિસ્ટેમાઇન ને પ્રતિ એસિડ તરીકે વાપરી શકાય નહીં ઓકે ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો કયા ઔષધોની વાત કરવાની છે ભાઈ તો કે ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો હવે મિત્રો આના પાસે બે પેટા પ્રકાર છે એક પ્રશાંતકો અને બીજો પ્રકાર છે એનો વેદનાહાર ઔષધો કોઈ માણસ જે છે એ માનસિક રોગથી પીડાતો હોય ઉદાસીન રહેતો હોય એનું જીવન જે છે તણાવમુક્ત રહેતું હોય તો એ બધા જે છે આ પ્રકારની ઔષધો ઉપયોગ કરે છે ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધોનો જે છે ઉપયોગ કરે આ મોસ્ટલી કઈ
કાર્યભૂત હોય, કાર્યરત ત્યાં હોય. બે પ્રકારની ડ્રગ્સ છે, પ્રશાંતકો અને વેદનાહારક. હવે બંનેનો જે આપણે ડેપ્થની અંદર અભ્યાસ કરીએ તો કે ચેતાતંત્રને સક્રિય કરતા પદાર્થો બે પ્રકારના હોય છે. ચેતાતંત્રને સક્રિય કરતા એવા કેટલા પદાર્થ છે? બે પ્રકારના પદાર્થ છે. એક છે પ્રશાંતકો અને બીજું જે છે એ વેદનાહારક ઔષધો. ઈ ક્યાં કાર્ય કરે? એનું મુખ્ય જે છે એ શું છે? તો કે આ ઔષધો મુખ્ય ચેતા અને ગ્રાહી પદાર્થ વચ્ચેની સંદેશ આપવાની ક્રિયાવિધિની અસર ક્યાં અસર કરશે ભાઈ? કે ચેતાતંત્ર અને ગ્રાહી પદાર્થ વચ્ચે જે સંદેશાની આપલે થાય છે ત્યાં જે છે આ ડ્રગ્સ, આ ઔષધ એ અસર કરશે. બે પ્રકારની છે, પ્રશાંતકો અને વેદનાહારક ઔષધો. એમાં પ્રશાંતકોમાં કોણ કોણ છે? તો કે આપણે બધાના જે નામ આવડવા જોઈએ. પ્રશાંતકોમાં છે નોરોડ્રેનાલિન અને પછી એક ડ્રગ્સ છે, કઈ છે? તો કે આઇપ્રોનિયાઝાઇડ અને છે ત્રીજા નંબરની ડ્રગ ફિનેલ્ઝિન. પછી કઈ ડ્રગ છે? ફિનેલ્ઝિન. અને વેદનાહારક ઔષધો એમાં બે ડ્રગ, એક એસ્પિરિન, ત્યાર પછી પેરાસિટામોલ અને ત્યાર પછી મોર્ફિન અથવા તેને અફીણ પણ આપણે કહીએ. આ ત્રણ પ્રકારની ડ્રગ્સ વેદનાહારક ઔષધો છે. હવે પહેલા પ્રશાંતકો વિશે વાત કરીએ, ત્યાર પછી વેદનાહારક ઔષધોની જે ડિસ્કશન કરીએ. પ્રશાંતકો એને બીજું કહેવાય ટ્રાન્ક્વિલાઇઝર્સ. પ્રશાંતકો રાસાયણિક સંયોજનનો એવો વર્ગ છે કે જે તણાવ, સામાન્ય માનસિક રોગોના ઉપચારની અંદર આ પ્રકારની ઔષધો વપરાય. તણાવવાળું જીવન હોય અથવા તો ગંભીર માનસિક રોગની બીમારી હોય તો ટ્રાન્ક્વિલાઇઝર્સ એટલે કે પ્રશાંતકોનો આપણે ઉપયોગ કરવો પડે. તેઓ રોગમુક્ત થવાની સૂઝ દ્વારા ચિંતા, તણાવ, તામસિક પ્રકૃતિ કે ઉત્તેજનામાં રાહત આપે. આ ડ્રગ્સ તમે લ્યો એટલે ચિંતા, તણાવ, તામસિક પ્રકૃતિ કે ઉત્તેજનાની અંદર જે છે આપણને રાહત આપે. વધારે પડતો હોય માણસ જે છે વધારે ગરમ થઈ જતો હોય, ખીજાઈ જતો હોય, એના માટે જે છે આ પ્રકારની ડ્રગ્સ વપરાય પ્રશાંતકો. તેઓ નિંદ્રાકારી ઔષધોમાં આવશ્યક ઘટક તરીકે હોય છે. આ ડ્રગ્સ લેવાથી ઊંઘ જે છે વધારે આવે. એના કારણે મગજ જે છે કેવો થાય? શાંત થાય. માઇન્ડ જે છે કેવો થાય? તણાવ મુક્ત થાય. એટલા માટે પ્રશાંતકોનો આવી રીતે ઉપયોગ કરવામાં આવે. પ્રશાંતકો જુદી જુદી ક્રિયાવિધિ દ્વારા કાર્ય કરે છે. દરેક આમાં જે ત્રણ પ્રકારની ડ્રગ્સ છે એનું કાર્ય જે છે અલગ અલગ હોય. તો પહેલું જે છે નોરેડ્રેનાલિન જે છે શેમાં કામ કરે છે? તો કે આ ડ્રગ્સ જે છે એ માણસની મનોદશા માં બદલાવ કરશે. એટલે કે માનસિક અસ્થિર હોય તો એની એ અસ્થિરતાની અંદર જે છે આ પ્રકારની ડ્રગ્સ એ અસર કરશે. ત્યાર પછી આઇપ્રોનિયાઝાઇડ અને ફિનેલ્ઝિન એટલે કે આ બે ડ્રગ્સ જો કોઈ કારણસર નોરેડ્રેનાલિનનું પ્રમાણ ઓછું થાય તો સંદેશા માટેના સંકેત મોકલવાની ક્રિયા ધીમી પડે છે. વ્યક્તિ ઉદાસીનતા અનુભવે છે. આવા સંજોગોમાં ઉદાસીનતા રોધી ઔષધની જરૂર પડે છે. આ ઔષધો નોરેડ્રેનાલિન વિઘટનની પ્રક્રિયાના ઉત્સેચકની પ્રતિક્રિયાને નિરોધિત કરે છે. એટલે કે મિત્રો આ બંને ડ્રગ્સ જે છે એ કોના ક્યારે વપરાય? તો કે ઉદાસીનતા દૂર કરવા માટે. અને ઉદાસીનતા ક્યારે થાય? જ્યારે નોરેડ્રેનાલિનનું પ્રમાણ આપણા શરીરની અંદર વધી ગયું હોય ત્યારે. આ બંને ડ્રગ્સ ક્યારે વપરાય? તો કે ઉદાસીનતા દૂર કરવા માટે વપરાય. ઉદાસીનતા ક્યારે અનુભવાય? તો કે જ્યારે આપણા શરીરની અંદર નોરેડ્રેનાલિનનું પ્રમાણ જે છે એ કેવું હોય? વધ્યું હોય. એનો સ્ત્રાવ જે છે એ વધ્યો હોય ત્યારે જે છે એ આ પ્રકારના પ્રશાંતકોનો ઉપયોગ થાય. જો ઉત્સેચક નિરોધિત થાય તો અગત્યનો ચેતાપ્રતિ ધીમે ધીમે ચયાપચિત થાય છે અને તેના ગ્રાહી પદાર્થોને લાંબા સમય સુધી સક્રિય કરે છે. તેથી
ઉદાસીનતાની અસર નાબૂદ થતી જાય છે, એટલે કે આપણે ઉદાસીનતા જે છે શું થતી જાય, દૂર થતી જાય. આઇકોનિયાઝાઇડ્સ અને ક્વિનેન્જિન આ પ્રકારના એન્ટી ડિપ્રેસન્ટ ઔષધો છે. ડિપ્રેશન દૂર કરવા માટે જે ડ્રગ્સ વપરાય એને એન્ટી ડિપ્રેસન્ટ ડ્રગ્સ તરીકે ઓળખવામાં આવે. મિત્રો તમને બંધારણ દીધેલા છે, બંધારણ તમારે પાકા કરવાના નથી, સ્ટ્રક્ચરની કઈ જરૂર નથી, તે તમારી જાણકારી માટે છે. એટલે આ ઉદાસીનતા દૂર કરે છે, એટલે આ ડ્રગ્સ ને બીજું શું કહેવાય આ બંનેને, તો એને કહેવાય એન્ટી ડિપ્રેસન્ટ ડ્રગ્સ. એન્ટી ડિપ્રેસન્ટ ડ્રગ્સ. મંદ પ્રશાંતકો. કેટલાક પ્રશાંતકો જેવા કે ક્લોરોડાઇપેકોક્સાઇડ, મેપ્રોવામેટ સારી રીતે મંદ પ્રશાંતકો જે ચિંતામાં રાહત આપે છે. હવે બીજા પ્રકારની ડ્રગ છે ચિંતામાં રાહત આપતી. ચિંતામાં રાહત આપતી ઔષધ. તો કઈ કઈ ઔષધો છે? ક્લોરોડાયાપેકોક્સાઇડ. તો નામે ગોગરા છે એટલે ખાસ યાદ રાખવા પડતા છે. ક્લોરોડાયાઝેપોક્સાઇડ, ક્લોરોડાયાઝેપોક્સાઇડ અને મેપ્રોબામેટ, અને મેપ્રોબામેટ આ બંને જે છે ચિંતામાં રાહત કરતી ડ્રગ છે, મંદ પ્રશાંતકો છે. ઉપરાંત ઇક્વાની છે તો ઉદાસીનતા અને અતિચિંતાના નિયંત્રણમાં ઉપયોગી છે. કઈ ડ્રગ? ઇક્વાની ઉદાસીનતા અને અતિચિંતાના નિયંત્રણમાં ઉપયોગી છે ડ્રગ્સ. કઈ છે ભાઈ? તો કે ઇક્વાની. જો ખાસ મિત્રો નામ જે છે ઇક્વાની. ચિંતા ઉપરાંત શેમાં વપરાય ભાઈ? તો કે ઉદાસીનતા. ઉદાસીનતા દૂર કરવા માટે અને ચિંતા દૂર કરવા માટે ઇક્વાની નામની ડ્રગ્સનો જે છે ઉપયોગ થાય. ક્લિયર? ત્યાર પછી જે છે બાર્બિટુરેટ્સ. આપણે કેમ સલ્ફોનાઇલ ગ્રુપ આવે, ત્યાર પછી આલ્કોહોલ ગ્રુપ આવે, એમ ડ્રગ્સ ની અંદર બાર્બિટુરેટ નામનો લખો સમૂહ છે. ઈ એસિડ છે, બાર્બિટુરિક એસિડ. જેવી કાર્બોક્સિલિક એસિડ કેમ હોય સુટેબલ હોય સમૂહ, એ રીતે બાર્બિટુરિક એસિડ છે એના અલગ અલગ વ્યુત્પન્ન છે. વેરોનાલ છે, એમાઇટાલ છે, નેબ્યુટાલ, લ્યુમિનાલ, ચેકોનાલ પ્રશાંતકો નો એક અગત્યનો વર્ગ બનાવે છે. આ વ્યુત્પન્ન બાર્બિટુરેટ કહેવાય. બાર્બિટુરેટ નિંદ્રાકારી પદાર્થો એટલે કે નિંદ્રા લાવનાર જે પદાર્થો છે. બાર્બિટુરેટ્સ કયા પ્રકારના છે ભાઈ? નિંદ્રા લાવનાર. કયા કયા છે? તો વિટાડિલ, કોકેઇન, મિથેડ્રીન વગેરે એન્ટી ડિપ્રેસન્ટના ઉદાહરણો છે. ખાસ એન્ટી ડિપ્રેસન્ટના બીજા પણ ઘણા ઉદાહરણો છે ભાઈ, એ બધા આપણે યાદ રાખવા પડશે. કયા કયા એન્ટી ડિપ્રેસન્ટ છે અહીંયા લખી નાખીએ તો કે વિટાનિલ, કોકેઇન અને મિથેડ્રીન. એન્ટી ડિપ્રેસન્ટના ઉદાહરણ છે. ઉપરાંત આ બે આઇકોનિયાઝાઇડ્સ અને ક્વિનેન્જિન પણ આ પ્રકારના એન્ટી ડિપ્રેસન્ટ છે. ત્યાર પછી નિંદ્રા લાવનાર ઔષધો તરીકે કોનો ઉપયોગ કરી શકશો તમે ભાઈ? ખાસ આવડું જોઈએ ને આપણને નિંદ્રા લાવવા માટે. કોનો ઉપયોગ થાય? તો બાર્બિટુરેટ. બાર્બિટ્યુરેટ. બાર્બિટ્યુરેટ્સ બધા નિંદ્રા લાવવા માટે વપરાય છે. કયા કયાના ઉદાહરણ છે ભાઈ? તો વેરોનાલ, એમાઇટાલ, નેબ્યુટાલ, લ્યુમિનાલ,
અને સેકોનાલ. સેકોનાલ આ પણ ક્યાં છે બધા નિદ્રા લાવવા માટે અલગ અલગ બાર્બિટુરિક એસિડ ના વ્યુત્પન્ન છે. બેન્ઝોઇક એસિડ માંથી કેમ ના પેરાનાઇટ્રો બેન્ઝોઇક એસિડ, ઓર્થોનાઇટ્રો બેન્ઝોઇક એસિડ, કેમ બ્રોમો બેન્ઝોઇક એસિડ, બરોબર ડેરિવેટિવ વ્યુત્પન્ન બનાવીએ એમ બાર્બિટુરિક એસિડ માંથી જે છે આ વેરોનાલ, એમાઇટાલ, સેકોનાલ, નેબ્યુટાલ, લ્યુમિનાલ એ બધા જે છે ડેરિવેટિવ્સ બનાવેલા હોય. બધા કઈ જગ્યાએ ઉપયોગી છે તો કે નિદ્રા લાવવા માટે, આરામ માટે જે છે આ ડ્રગ્સનો ઉપયોગ થાય. ઉપરાંત એન્ટી ડિપ્રેસન્ટ તરીકે કોણ થાય તો કે એન્ટી ડિપ્રેસન્ટ તરીકે વિટામિન, કોકેઇન અને મિથેટ્રીન. તે જ રીતે વેલિયમ અને સેરોટોનિન પણ પ્રશાંતકો તરીકે ઉપયોગમાં લેવાય છે. ઉપરાંત કયા પ્રકારના કયા છે ભાઈ પ્રશાંતકોની અંદર તો કે વેલિયમ અને બીજું જે છે એ સેરોટોનિન. આ પણ શું છે ભાઈ તો કે પ્રશાંતકો. ક્લિયર? એટલું ક્લિયર થાય ભાઈ? શરૂ ક્યાંથી કર્યું ભાઈ આપણે? જો તો ખાસ જે છે અગત્યનું છે ભાઈ, કઈ ભૂલાવવું જોઈએ નહીં. શરૂ ક્યાંથી કર્યું છું? આ બધા નામ યાદ રાખવા પડશે. આપણે નાના લેક્ચર રાખશું દર વખત કરતા પણ નામ આપણે યાદ રહી જવા જોઈએ. પ્રતિ એસિડ તરીકે કયો ઔષધો વપરાય છે તો કે સિમેટિડિન એટલે કે ડેગામેન અને રેનિટિડિન એટલે કે ઝેન્ટેક. પ્રતિ હિસ્ટેમાઇન તરીકે કયો ઔષધો વપરાય છે તો કે બ્રોમફેનિરેમાઇન એટલે કે ડિમેટમ અને ટર્પેનાડિન એટલે કે સેલ્ડાન જે છે એ પ્રતિ હિસ્ટેમાઇન ઔષધ તરીકે વપરાય. શરીરતંત્રને સક્રિય કરતા ઔષધો તરીકે કોનો ઉપયોગ થાય તો કે પ્રશાંતકો અને વેદનાહારક ઔષધો. એમાં પ્રશાંતકો ઉદાહરણ તરીકે નોરડ્રેનાલિન છે, આઇકોનિયાઝાઇડ છે અને ફિનેલ્જિન છે. એમાં નોરાડ્રેનાલિન છે માણસની મનોદશા બદલાવવા માટે જે કામ કરશે. જ્યારે આપણા શરીરની અંદર નોરડ્રેનાલિનનું પ્રમાણ જ્યારે વધી ગયું હોય ત્યારે આપણે ઉદાસીનતા વધે તો કે આ પ્રકારની ડ્રગ્સ લેવામાં આવે તો ઉદાસીનતા દૂર થાય. એને બીજું કહેવાય એન્ટી ડિપ્રેસન્ટ પ્રકારની ડ્રગ્સ. ઉપરાંત બીજી કઈ એન્ટી ડિપ્રેસન્ટ ડ્રગ્સ છે તો કે વિટાલિન, કોકેઇન અને મિથેટ્રીન એ પણ એન્ટી ડિપ્રેસન્ટ પ્રકારની ડ્રગ્સ છે. ત્યાર પછી વેદનાહારક ઔષધો તો એસ્પિરિન, પેરાસિટામોલ, મોર્ફિન, અફીન એ બધી કેવી છે વેદનાહારક ઔષધો છે. ત્યાર પછી પ્રશાંતકોમાં બે પ્રકાર છે, ચિંતામાં રાહત આપતી ઔષધો અને નિદ્રા લાવવા માટે વપરાતી ઔષધો. તો કે ચિંતામાં રાહત માટે ક્લોરોડાયાઝેપોક્સાઇડ પ્રકારની ડ્રગ્સ, ઉપરાંત મેપ્રોબામેટ, ઉપરાંત ઇક્વાનિલ પ્રકારની ડ્રગ્સ વપરાય. એમાં ઇક્વાનિલ જે છે એ ચિંતા અને ઉદાસીનતા બંનેમાં કામ કરશે. ત્યાર પછી નિદ્રા લાવવા માટે તો કે બાર્બિટુરિક એસિડના વ્યુત્પન્ન વપરાય. કયા છે તો કે વેરોનાલ, એમાઇટાલ, સેકોનાલ, નેબ્યુટાલ, લ્યુમિનાલ પ્રકારના બાર્બિટુરેટના વ્યુત્પન્ન છે. ઉપરાંત વેલિયમ અને સેરોટોનિન જે છે એ ક્યાં છે પ્રશાંતકો છે. શું છે એ પ્રશાંતકો. ક્લિયર? હવે વેદનાહારક ઔષધો તો એમાં બે પ્રકારના છે, માદક અને બિન માદક. વેદનાહારક ઔષધોના પણ ભાષામાં જે છે બે પ્રકાર પડે છે. કયા માદક અને બિન માદક જોઈ લઈએ આપણે. એમાં બિન માદક તો બિન માદક ની અંદર કોણ કોણ આવે ભાઈ તો કે એમાં આવે એસ્પિરિન અને પેરાસિટામોલ. અને માદક ની અંદર કોણ આવે તો કે અફીન ને મોર્ફિન ને ગાંજો ને બધા જે છે શેમાં આવશે માદક ની અંદર
ગામડે રહેતા હોય ને ઘણા અહીંયા છે ભાઈ સોવા સવાસ ને ગાંજો ને ભાંગ ને બધા જે કેવા છે માદક છે, પણ ખરેખર આ ગાંજો ની પછી પીવાય નહીં હો ભાઈ. સરકાર જે છે એમાં પોલીસના જપ્તે ચડી ગયા હો તો તમને ઉપાડી જાય, ગાંજાને લઈ જાય, બધાને લઈ જાય. એટલે આનાથી દૂર રહેવાય. પણ બધા કેવા છે માદક છે, વ્યસન થઈ જાય. અમુક સમય પછી આ બધાનું વ્યસન થઈ જાય. તમારે લેવું જ પડે મોરફીન. તમારે અફીણ જે છે લેવું પડે, અફીણની સલામ જે છે તમારે કરવી જ પડે. ખબર છે ને બધાને અફીણની સલામ? ગામડે જે છે ઓલા ડાયરેક્ટ સિસ્ટમમાં અફીણ જે છે લેવાતા હોય. સરસ ગાંજો ભાંગ બધા કેવા છે માદક છે. એટલે કે વેદના હારે ઔષધો વ્યક્તિના ભાનમાં ઘટાડો, માનસિક અસ્વસ્થ સ્થિતિ, અસમન્વય અથવા લઘુ અથવા ચેતાતંત્રમાં અન્ય કોઈ ખલેલ લાવ્યા વિના દુખાવાને ઘટાડે છે કે નાબૂદ કરે છે. દુખાવો દૂર કરે. કયો દુખાવો? કે વાગ્યું કર્યો હોય તો એ, પછી ઘણા જે છે એને બીજા ઘણા દુખાવો હોય, બધા જે છે એ વેદના હારે ઔષધોથી દૂર થાય. એટલે એક પ્રકારનું વ્યસન થઈ જાય આનું. એટલે આનાથી આપણે દૂર રહેવાય. ખાસ મિત્રો દરેક જે છે એ કોઈ પણ પ્રકારના વ્યસન વગરની જે છે એ લાઈફ જીવતા હોય જે મજા આવે. ઘણા જે છે અત્યારે જે સ્ટુડન્ટ છે તો એને ન હોવા જોઈએ એવા વ્યસન છે, તે ખરેખર ન હોવા જોઈએ. એક આપણે જાગૃત વિદ્યાર્થી તરીકે આપણી ફરજ છે કે નિર્વ્યસની જે છે કોઈ પ્રકારના વ્યસન વગર જે છે એ આપણે લાઈફને રાખવી. બીડી છે, પિસ્તોલ છે, તમાકુ છે, માવા છે, એ બધા વ્યસનથી જે છે દૂર રહેવું પડે. બહુ આપણા શરીર માટે હાનિકારક છે વ્યસન. એટલે ખાસ જો હોય તો પ્રામાણિકતાથી તમારી જાત માટે જે છે વ્યસન મૂકી દેવાનું. બીજા કોઈ માટે નહીં, તમારે તમારી જાત માટે તમને જે છે ઇન ફ્યુચર બહુ બધું બેનિફિટ થશે. ખોટા કોઈ પ્રકારના વ્યસન રાખવા નહીં. આપણે વાત કરીએ છીએ વેદના કહે તો માદક અને બિન માદક, એના વિશે આપણે પ્રકાર જોઈ લીધા. આ દુખાવામાં રાહત આપે એ માનસિક અસ્વસ્થ હોય, લકવો હોય કે ચેતાતંત્ર હોય, ભાનમાં ઘટાડો, એવો કોઈ પણ પર જે છે એ અસર નહીં કરે. આમાં ડાયરેક્ટ જે છે દુખાવામાં ઘટાડો કરશે. કઈ ઔષધો છે? વેદનાહારક ઔષધો. બિન માદક વેદનાહારક ઔષધો, બિન વ્યસનયુક્ત ઔષધો. આ વર્ગમાં એસ્પિરિન અને પેરાસિટામોલનો સમાવેશ થાય છે. તે પૈકી એસ્પિરિન અતિ પ્રચલિત ઔષધ છે. એસ્પિરિનની ઉપયોગિતા પ્રોસ્ટાગ્લેન્ડિન્સ નામના રસાયણોના સંશ્લેષણને નિરોધિત કરે છે, જે માંસપેશીઓમાં બળતરા કે દુખાવો પેદા કરે છે. કોણ? તો કે પ્રોસ્ટાગ્લેન્ડિન્સ રસાયણ જે છે એ માંસપેશીમાં બળતરા કે દુખાવો કરે છે. સંધિવાથી જો કોઈ પીડાતું હોય, સાંધાના દુખાવા થતા હોય તો એના માટે એસ્પિરિન જે છે ઉપયોગી છે. તાવમાં પણ જે છે રાહત આપે છે. તાપ શામક તરીકે પણ એસ્પિરિનનો ઉપયોગ થઈ શકે. લઘુપટ્ટીના સ્પંદનને જે છે અટકાવે છે. એસ્પિરિનના રુધિર જામવા ન દેવાના એટલે રુધિરને પાતળું રહેવા દેવાના ગુણને કારણે હૃદયના હુમલા અટકાવવા માટે ડોક્ટરની જગ્યાએ ઉપયોગી થાય. એ જે છે એ સ્પંદન અટકાવે, લોહી જે છે એને જમા થતું એકઠું થતું જે છે અટકાવે, એટલે કે લોહીનો ગઠ્ઠો જે છે ન થવા દે. એટલા માટે હૃદયરોગ ના હુમલા અટકાવવા માટે ડોક્ટરની દેખરેખ હેઠળ ખાસ આ પ્રકારની ડ્રગ્સ જે છે લેવી પડે. આપણી રીતે જે છે એ પીવા મંડાય નહીં. ક્લિયર? તો આ એસ્પિરિનનો ઉપયોગ છે. ત્યાર પછી માદક વેદનાહારક ઔષધો મોર્ફિન તેની સાથે સમાન ધર્મ ધરાવતું એક સંયોજન આ વર્ગમાં સમાવેશ થાય. તેઓ દુખાવો દૂર કરે અને નિદ્રાને પહેરે છે. આડઅસર કોની? માદક વેદનાહારક ઔષધોની. તો કે ઝેરી માત્રામાં આ ઔષધો બેહોશી, અસ્વાભાવિક ઘેરી નિદ્રા, તાણ, આંસકી વગેરે આડઅસર પેદા કરે છે, જે છેવટે મૃત્યુમાં પરિણમે છે. આ ઔષધોને અફીણ મળે તેવા ખસખસના છોડમાંથી મેળવવામાં આવે છે. આથી તેમને કેટલીક વખત અફીણવાળી દવા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખરેખર આ ડ્રગ્સ મોર્ફિન બેસી લેવાય નહીં. ક્યાં ઉપયોગ થાય? તો ઓપરેશન પછીના દુખાવામાં, હૃદયના દુખાવામાં, અંતિમ અવસ્થાના કેન્સરના દુખાવા તેમજ પ્રસૂતિ દરમિયાન દુખાવામાંથી રાહત મેળવવા માટે જે છે આ પ્રકારના મોર્ફિનના સંયોજનો જે છે એ
એ વપરાય છે. ખરેખર છે નુકસાનકારક, છતાં જે છે ક્યારેક અમુક જગ્યાએ જે છે ઉપયોગ કરવામાં આવે. અને એસ્પિરિન નો ઉપયોગ કઈ જગ્યાએ થાય બા? તો કે પ્રોસ્ટાગ્લેન્ડિસ નામના રસાયણનો સંશ્લેષણ ઘટાડવું. એસ્પિરિન જે છે એ પ્રોસ્ટાગ્લેન્ડિસ નામના રસાયણનું સંશ્લેષણને જે છે ઘટાડે છે, એટલા માટે આપણા માટે કેવું છે? ફાયદાકારક છે. ક્લિયર? તો આજે ભાઈ આપણે વાત કરીએ ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધોની ડિસ્કશન. અને સક્રિય ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો. ખાસ મિત્રો આ દરેક વસ્તુ જે છે આપણને ક્લિયર થવી જોઈએ. ખાસ આપણે બધાને નાની વસ્તુ જે છે સમજવી પડે. જે તમને બધાને ક્લિયર થતું છે એટલે એમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ આપણને નથી. ક્લિયર? આગળ ગર્ભ નિરોધક ઔષધો. વસ્તી વધારા નિયંત્રણ માટે ગર્ભ નિરોધક ઔષધોનો જે છે ઉપયોગ કરવામાં આવે છે. એટલે આગળનો ટોપિક છે આપણા માટે વસ્તી વધારાના નિયંત્રણ માટે ગર્ભ નિરોધક ઔષધોનો જે ઉપયોગ કરવામાં આવે છે. ગર્ભ નિરોધક ગોળીઓ બે સંશ્લેષિત વ્યુત્પન્નો એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું મિશ્રણ છે. આ જે છે એ કોનું મિશ્રણ છે? તો કે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું જે છે હું છે ભાઈ મિશ્રણ છે. ખાસ યાદ રાખવાનું. આ બંને સંયોજનો અંતઃસ્ત્રાવો જેમાં પ્રોજેસ્ટેરોન અને અંડોત્સર્જનને જે છે એ અવરોધે છે. પ્રોજેસ્ટેરોન સંશ્લેષિત પ્રોજેસ્ટેરોન ઉત્પન્નો કુદરતી પ્રોજેસ્ટેરોન કરતાં વધુ શક્તિશાળી હોય છે. દાખલા તરીકે નોરએથિન્ડ્રોન તે અતિવ્યાપક રીતે ગર્ભનિરોધક તરીકે ઉપયોગમાં લેવાય છે. તેવી જ રીતે ઇથાઇનલ એસ્ટ્રાડાયોલ એટલે નોવેસ્ટેરોન એ પણ એસ્ટ્રોજન ઉત્પન્ન છે જેનું પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન સાથેનું સંયોગીકરણમાં ઉપયોગમાં લેવાય છે. તો મિત્રો આ બે પ્રકારની ડ્રગ્સ ખાસ છે આપણે યાદ રાખી દેવાની. એક જે છે નોરેથિન્ડ્રોન અને સેકન્ડ ઇથાઇનલ બીજું નામ છે ભાઈ તો કે નોવેલ્ટ્રોલ. એ કોનું મિશ્રણ છે? તો એસ્ટ્રોજનનો વ્યુત્પન્ન છે જેનું પ્રોજેસ્ટેરોન વ્યુત્પન્ન સાથેનું સંયોજનમાં ઉપયોગ થાય. તો આ બે પ્રકારના જે છે એ ગર્ભ નિરોધક ઔષધો છે. આવશે ખાસ નામ જોજો. એથિન્ડ્રોન અને ઇથાઇનલ એસ્ટ્રાડાયોલ એટલે કે નોવેલ્ટ્રોલ પ્રકારની ડ્રગ્સ જે છે ગર્ભ નિરોધક ઔષધો તરીકે વપરાય. તો મિત્રો આટલી વસ્તુ જે છે આપણે આજના લેક્ચરની અંદર થિયરીમાં જે છે યાદ રાખશું. ખાસ દરેક મિત્રોએ જે છે નામને ક્લિયર અને યાદ રાખવા પડશે. પ્રતિ એસિડ તરીકે સિમેટિડિન અથવા ટેગામેટ અને રેનિડિન એટલે કે ઝેન્ટેક. પ્રતિ હિસ્ટેમાઇન તરીકે બ્રોમ્ફેનિરેમાઇન એટલે કે ડીમેટમ અને ટર્ફેનાડિન એટલે કે સેલ્ડાન. ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધોમાં પ્રશાંતકોમાં નોરોડ્રેનાલિન, આઇપ્રોનિયાઝેટ્સ અને ફિનેલ્ઝિન. અને નોરોડ્રેનાલિન માણસની મનોદશામાં બદલાવ કરે, ઉદાસીનતા દૂર કરવા માટે આ બે પ્રકારની ડ્રગ્સ એને એન્ટીડિપ્રેસન્ટ કહેવાય. ઉપરાંત બીજી ત્રણ એન્ટીડિપ્રેસન્ટ ઔષધોના નામ જે છે તમને લખી નાખ્યા છે. ત્યાર પછી એસ્પિરિન તો વેદનારક ઔષધો. એમાં માદક અને બિનમાદક
એસ્પિરિન પેરાસિટામોલ જે છે બિનમાદક મોર્ફિન અફીન એ કેવા છે માદક ચિંતામાં રાહત ઔષધો તો ક્લોરોડાયાઝેપોક્સાઇડ મેપ્રોબામેટ અને ઇક્વાલિન છે ઇક્વાલિન જે છે હિતાચિંતન અને ચિંતા બંનેમાં જે છે કામ કરશે નિદ્રા લાવવા માટે બાર્બિટ્યુરિક એસિડ ના ઉત્પન્ન છે વેરોનાલ છે એમાઇટાલ છે સેકોનાલ છે નેમ્બુટાલ છે લ્યુમિનાલ છે અલગ અલગ એના ઉત્પન્ન ત્યાર પછી વેલિયમ અને સેરોટોનિન જે છે પ્રસારકો છે ગર્ભનિરોધક ઔષધોમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે છે મિશ્રણ હોય બે ડ્રગ્સ નોરએથિન્ડ્રોન અને ઇથાઇનાઇલ એસ્ટ્રાડાયોલ એટલે કે નોવેલ્ટ્રોલ આ બે પ્રકારની ડ્રગ્સ જે છે એ ગર્ભનિરોધક ઔષધો તરીકે વપરાય ક્લિયર આગળ છે હવે એમસીક્યુ થોડાક એમસીક્યુ જે છે આજના લેક્ચરમાં ડિસ્કશન કરીએ થોડાક જે છે આવતા લેક્ચરની અંદર ઘા કે જખમને નુકસાન પહોંચાડનાર સૂક્ષ્મ જીવોનો નાશ કરનાર કે તેની વૃદ્ધિ અટકાવનાર ઔષધોને શું કહેવાય ઘા કે જખમને નુકસાન પહોંચાડનાર સૂક્ષ્મ જીવોના નાશ કરનાર કે વૃદ્ધિ અટકાવનાર ઔષધોને જીવાણુનાશી ઔષધો તરીકે ઓળખવામાં આવે કઈ ઔષધો છે એ જીવાણુનાશક નીચેનામાંથી કયું વિધાન જે છે ખરું બનશે જે ઔષધ સંદેશાવાહકને સ્થાને ગ્રાહી સ્થાને જોડાઈને કોષની પ્રત્યાયન રોકે તેને એગોનિસ્ટ કહેવાય આ વિધાન જે છે ખોટું છે જે ઔષધને ગ્રાહી પદાર્થ કુદરતી સંદેશાવાહક સમજી સ્વીકારે અને પ્રત્યાયન ક્રિયા જળવાઈ રહે તેને એન્ટાગોનિસ્ટ કહેવાય આ વિધાન પણ ખોટું છે ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાનને બદલે જુદા સ્થાને જોડાય છે એ સ્થાનને એલોસ્ટેરિક સાઇટ કહેવાય યસ એલોસ્ટેરિક સાઇટ આ વિધાન જે છે ખરું છે તો ડી વિધાન આપણે જોવું રહેતું નથી ઔષધ ઉત્સેચકના સક્રિય સ્થાનને બદલે અન્ય ભાગમાં જોડાય અને ઉત્સેચકનો જે છે આકાર બદલે તો એને જે છે શું કહેવાય એલોસ્ટેરિક સાઇટ યાદ છે ને બધાને લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે છે ડિસ્કશન કરી હતી એલોસ્ટેરિક સાઇટ જોડાય એટલે ઉત્સેચકનો આકાર બદલાય એટલે પ્રક્રિયાથી ત્યાં ન આવી શકે ક્લિયર એટલે કે એમાં કેવો આન્સર આવશે ભાઈ તો કે સી આન્સર આવશે નિશાને પૈકી કયું વિધાન જે છે ખરું છે ગ્રાહી પદાર્થ માત્ર કાર્બોહાઈડ્રેટ બનેલા હોય ખોટું આ વિધાન છે કેવું છે ખોટું છે સ્નાયુ વચ્ચે જે રસાયણોની આપલે થાય છે તેને રાસાયણિક સંદેશાવાહક કહેવાય એ વિધાન ખોટું છે શરીરમાં માત્ર બે જ ગ્રાહી પદાર્થો હોય છે એ વિધાન પણ ખોટું છે તો હવે બાકી ડી ગ્રાહી પદાર્થો શરીરમાં થતી પ્રત્યાયન ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે એટલે કે ડી વિધાન જે છે કેવું બનશે ખરું બનશે ઉપરોક્ત ત્રણેય વિધાન એમાં કેવા છે ખોટા છે ક્લિયર ઉપરોક્ત ત્રણેય વિધાન કેવા છે ખોટા છે ડી વિધાન કેવું છે એમાં ખરું છે ખાસ મિત્રો એમસીક્યુ જે છે તમને પહેલા મોડલ ઉપરાંત અન્ય બંને એમાં એમસીક્યુ નું સોલ્યુશન કરજો એટલે તમને રિસીવ ક્લિયર થઈ જશે ગ્રાહી પદાર્થનો નાનો સક્રિય ભાગ કોષ કોષાની બહારની બાજુએ હોય તો તેને બંધ સ્થાન કહેવાય આ વિધાન ખરું છે કે ખોટું છે ભાઈ તો કે આ વિધાન ખરું છે ગ્રાહી પદાર્થનો નાનો સક્રિય ભાગ કોષ કોષાની બહારની ભાગ હોય તો એને બંધ સ્થાન કહેવાય વિધાન કેવું છે ખરું વિધાન છે શરીરમાં સામાન્ય રીતે બે ચેતા કોશિકા વચ્ચે સંદેશાની આપલે થાય આ વિધાન પણ કેવું છે ભાઈ ટ્રુ છે જો ઔષધોને સંદેશાવાહકના સ્થાને ગ્રાહી પદાર્થ સાથે જોડાઈ કોષની પ્રતિક્રિયાને રોકે તો એગોનિસ્ટ કહેવાય તો આ વિધાન જે છે કેવું છે ફોલ્સ છે ટ્રુ ફોલ્સ એટલે આપણે જે છે આન્સર ક્લિયર તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે આજે અહીંયા સુધી જે છે રાખીએ છીએ ખાસ મિત્રો દરેક મિત્રોએ આ ડ્રગ્સના નામ જે છે એ ક્લિયર કરવાના આમાં કોઈ પ્રકારની કોઈને ભૂલ રહેવી જોઈએ નહીં આ નામ ક્લિયર થઈ જાય તો આપણે એમસીક્યુ માં આગળ ક્યારે પ્રોબ્લેમ નહીં પડે આ મોસ્ટ આઈયુપી પાર્ટ કહેવાય એમસીક્યુ માટે ઓકે તો આજે અહીંયા સુધી આપણે રાખીએ થોડા એમસીક્યુ અને આ ડ્રગ્સ ના નામ મિત્રો બધા એ છે ક્લિયર કરી નાખવાના આમાં હવે આપણે કોઈ પ્રોબ્લેમ રહેવો જોઈએ નહીં નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જે છે એ ડિસ્કશન કરીશું ઔષધનો જે એક પ્રકાર આપણે બાકી રાખ્યો છે એ ડિસ્કશન કરીશું અને ત્યાર પછી જે છે એ લેક્ચરમાં પણ એમસીક્યુ ની વાત કરીશું એ સાથે મિત્રો આપણો ત્યાં લેક્ચર પૂરો થાય ત્યાં સુધીમાં દરેક થિયરીના એમસીક્યુ ની જે છે આપણે વાત કરીશું ઓકે તો આજના લેક્ચરની અંદર દરેક મિત્રોએ આ ખાસ ક્લિયર કરી લેવાનું કોઈ ભૂલ ન પડી જોઈએ નામ જે છે આપણે યાદ રાખવા પડશે એટલે આ 3-4 વખત કે 5 વખત કે 10 વખત આપણે લખવું પડશે જ્યાં સુધી નામ યાદ ન રહે ત્યાં સુધી ઓકે
નામ ડ્રગ્સના યાદ રહી જવા જોઈએ. બાકી થિયરી તમે શાંતિથી 4-5 વખત વાંચો એટલે આ એમસીક્યુ તમે સહેલાઈથી સોલ્વ કરી શકો. અને નીટ જેડબલઈ માં પણ એટલા બધા કઈ ટફ એમ આમાં એમસીક્યુ આવતા નથી એટલે એ પણ તમને બધાને ક્લિયર થઈ જશે. ઓકે.